ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન વોઇસ વિશે વાત કરી. હવે જે વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જોઈ છે એની જ વાક્ય રચના સેમ આવશે, માત્ર અગાઉ પણ કીધું સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં જો ફેરફાર હશે તો ટુ બીના રૂપો. વાક્ય રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. એટલે સિમ્પલ ફેરફાર ખાલી એટલો જ હશે કે તમારે અત્યાર સુધી સવાલમાં ડુડ જ આવતું હતું અને આમાં ડીડ આવશે. ફેરફાર માત્ર આટલો રહેશે. પણ વાક્ય રચનાઓ આપણે ફરી આમાં પણ જોઈશું. તો પહેલાં તો સાદા વર્તમાનકાળની મેં તમને ઓળખ બતાવી હતી કે સવાલની અંદર શું હશે, ક્રિયાપદનો મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ અને વાક્યમાં ડુડ જ હશે. જ્યારે સાદા ભૂતકાળની ઓળખશું, સાદો ભૂતકાળની ઓળખ એની આપણે વાત કરી હતી કે સાદો ભૂતકાળ આવે એટલે પહેલું તો ક્રિયાપદનું શું હશે, ભૂતકાળ. તો વાક્યમાં ભૂતકાળ હશે ને બીજું કે વાક્યમાં ડીડનો ઉપયોગ કરેલો હશે. ડુડઝનો ભૂતકાળ શું થાય છે, ડીડ થાય છે. તો વાક્યમાં તમને ડીડ આપેલું હશે તો એના પરથી તમને ખબર પડે કે વાક્ય બે અલગ અલગ પ્રકારનું છે. પણ પહેલાં તો V1, V2 ને V3 જે છે એ આપણે પરફેક્ટ આપણને આવડવું જોઈએ. જે આપણે અગાઉના ધોરણથી લગભગ આપણે આ બધી વસ્તુઓ હવે 5મા ધોરણથી ધીમે ધીમે શીખતા આવ્યા છે. આજે ઘણા એમાંથી 5, 7, 8 વર્ષ થઈ ગયા છે એટલે તો તમારા V1, V2 ને V3 કમ્પ્લીટ થઈ ગયા હશે. ચાલો, એટલે જ્યાં સુધી એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરો છો ત્યારે જો તમે V3 તમારું કમ્પ્લીટ હશે તો તમને એમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી. ચાલો, હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ છીએ. ચાલો, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઇસ ટેન્સની આપણે વાત થઈ ગઈ છે. હવે વોઇસમાં આપણે વાત કરીએ છીએ. ચલો, પહેલાં તો આની આપણે ઓળખ બતાવી તમને, બરાબર છે. ચલો, હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર વાક્ય રચના વિશે ધ્યાન આપીએ. પહેલી રીતે જોઈશું આપણે કે પહેલાં એક વાક્ય રચના જોઈશું અને એક સેન્ટેન્સ જોઈશું અને પછી બીજા અન્ય વાક્ય જોઈશું. ચલો, હવે આની વાક્ય રચના છે પહેલી વિધાન વાક્ય રચના. ચલો, વિધાનની અંદર પહેલું છે એક્ટિવ. એક્ટિવ વાક્ય રચનાની અંદર સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પહેલું છે સબ્જેક્ટ પ્લસ અત્યાર સુધી આપણે વિધાન વાક્ય રચનામાં શું હતું, V1 અથવા V5 એટલે કે ક્રિયાપદનો મૂળ રૂપ અને ક્રિયાપદનો ભૂતકાળ. હવે S પ્લસ V2 એટલે કે વાક્યમાં તમને સાદો ભૂતકાળ આપેલો જ હશે. ત્યાર પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને પછી એક્સ્ટ્રા વર્ડ અને છેલ્લે આવશે ડોટ. હવે આપણે વિધાન વાક્યને એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં ફેરવીશું તો એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં તમે ફેરવો છો તો કર્તાનું સ્થાન કર્મ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે. એટલે પહેલું શું આવશે, એસની જગ્યા પર O અને ઓની જગ્યા પર એસ. ચલો, એટલે પહેલું આવશે ઓબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપો. હવે આપણે કયા ટેન્સ ભણીએ છીએ, પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપો કયા, એટલે કે સાદા ભૂતકાળના ટુ બીના રૂપો કયા, એમ ઇઝ આરની જગ્યા પર અહીંયા હવે શું આવશે, વોઝ અને વેર કે વર. ચાલો, ત્યાર પછી V2 છે તો V2 નો શું થઈ જશે, V3. ત્યાર પછી જે અગાઉ વાક્ય રચના આવી હતી એક વખત V3 આવે એટલે સેમ વાક્ય રચનાઓ શરૂ થાય, બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. ચલો, એટલે વાક્યની અંદર તમારે એક વખત V3 આવે એટલે વાક્ય રચના બધાની સેમ. ચલો, ત્યાર પછી વાક્ય તરફ એનું એક ધ્યાન આપીએ, એક ઉદાહરણ સમજીએ. સી મેડ કોક, અથવા તો કોઈ વસ્તુનું નામ લખીએ, સી મેડ ખીર યસ્ટરડે. આ ટેન્સની અંદર ઓળખ સૂચક શબ્દોને પણ ધ્યાન આપશો તો કે નહીં આપો, આપણે તો અન્ય શબ્દો જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી, પછી ગમે તે પ્રકારનો એ ટેન્સ હોય. ચલો, સી મેડ ખીર યસ્ટરડે. તો તમારું કર્મ કયું છે, ક્રિયાપદ પછીનો શબ્દ એ તમારું શું થાય, કર્મ એટલે ખીર. તો ખીરથી આપણે શરૂઆત કરીએ. ખીર, ખીર આમ તો પ્રવાહી વસ્તુ છે
પણ આપણે તો એક વચન અને બહુવચન જોઈએ. અહીંયા તમને કોઈ કીધું નથી કે 2 વાડકામાં ખીર છે, તો અહીંયા આગળ એક વચનમાં જ તમારે સમજવાનું ખીર. ચલો, ખીરની બાજુમાં શું આવશે? ટુ બીનું રૂપ, એટલે આપણી વાક્ય રચના મુજબ પહેલું કર્મ એટલે ખીર. ત્યાર પછી ટુ બીનું રૂપ છે વોઝ, કારણ કે એક વચનમાં છે, ભલે પ્રવાહી વસ્તુ છે પણ છે એક જ, તો ખીર વોઝ. ચલો, મેકનું V2 થાય છે મેડ, અને ઓલરેડી આપણને ક્વેશ્ચનની અંદર મેડ આપેલું છે. મેડ એ અનિયમિત ક્રિયાપદ નથી, પણ શું છે? નિયમિત ક્રિયાપદ છે. એટલે નિયમિત ક્રિયાપદ અગાઉ પણ તમને વાત કરી કે જેના V2 અને V3 સરખા હોય એને કહેવામાં આવે છે નિયમિત ક્રિયાપદ. ચલો, ખીર વોઝ મેડનું થાય છે મેડ, તો ખીર વોઝ મેડ, કારણ કે મેક મેડ મેડ. ખીર વોઝ મેડ શીનું થાય છે? બાય હર. જેવી રીતે આઈનો બાય મી, ત્યાર પછી વીનું બાય અસ, હીનું બાય હિમ, તેવી રીતે સીનું થાય છે બાય હર. યસ્ટરડેની જગ્યા પર યસ્ટરડે. ચલો, એટલે આની અંદર તમારે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા, એ જ ખાલી ધ્યાન આપવાનું છે, બાકી તો ટુ બીના રૂપો. ચલો, હવે આપણે વિધાન પછી આપણે વધીએ છીએ આગળ નકાર તરફ. ચલો, નકાર વાક્યની અંદર પહેલું વાક્ય એક જોતા પહેલા આપણે શું જઈએ? વાક્ય રચના. વાક્ય રચના પહેલું આવશે એક્ટિવ. ચલો, એક્ટિવની વાક્ય રચના પહેલું હંમેશા શું આવશે? સબ્જેક્ટ. ચલો, સાદા વર્તમાનકાળમાં તો ડુ અને ડઝ, જ્યારે સાદા ભૂતકાળમાં ડુ ડઝ, ભૂતકાળ શું થાય છે? ડીડ, તો ડીડ. ચલો, નકાર વાક્ય હોય એટલે પહેલો શબ્દ કયો આવે? નોટ. અને જ્યારે પણ નોટ શબ્દ આવી જાય એટલે ક્રિયાપદનો મૂળરૂપ, એટલે કે V1. ત્યાર પછી ઓબ્જેક્ટ, અને પછી છે અન્ય શબ્દો એટલે એક્સ્ટ્રા, અને છેલ્લે આવશે ડોટ. ચલો, એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય ફેરવો એટલે એની વાક્ય રચના જોઈ લઈએ. ચલો, કર્તાનું જગ્યાએ કર્મ, તો કર્મની જગ્યાએ કર્તા, તો એસનું સ્થાન ઓ લેશે અને ઓનું સ્થાન એસ લેશે, એટલે આવશે પહેલું ઓ. ચલો, જેવી રીતે અગાઉના લેક્ચરમાં તમને વાત કરી હતી કે ડુ ડઝ એટલે તમારા એમ ઇઝ અને આર, એવી રીતે ડીડ એ તમારો વોઝ અને વેર અથવા વર. ચલો, તો ટુ બીના રૂપો. ટુ બીના રૂપો કયા છે આમાં? વોઝ વેર અથવા વોઝ વર. ચલો, ત્યાર પછી નોટની જગ્યા બદલાતી નથી, પ્લસ હવે ક્રિયાપદનો મૂળરૂપ છે તો આમાં શું થઈ જશે? V3. ત્યાર પછી બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ, એટલે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યા પર કર્તા થયું. બરાબર. ચલો, હવે વાત કરીશું આપણે પ્રશ્નાર્થની વાક્ય રચના તરફ. જોતા પહેલા આપણે શું કરીએ? એક નકાર વાક્ય જોઈ લઈએ. ચાલો, એક નકાર વાક્ય છે પહેલું કે સી ઇન્વાઇટેડ મી લાસ્ટ વીક. ચલો, તો વાક્યની અંદર સી ઇન્વાઇટેડ મી, તો આ સી તમારું શું છે? સબ્જેક્ટ. ઇન્વાઇટેડ તમારું શું છે? V2. મી એ તમારું કર્મ, અને લાસ્ટ વીક એ તમારું એક્સ્ટ્રા વર્ડ કહેવાય. ચલો, તો સી ઇન્વાઇટેડ મી, કર્મ કયું છે? મી. મેં અગાઉ પણ તમને કીધું કે જ્યારે પણ કર્મમાં મી, અસ, હિમ, હર આવા શબ્દો આપેલા હશે તો જ્યારે કર્તામાં ફેરવશો ત્યારે આ વાક્ય શું થશે? મીનું થશે આઈ, અસનું થશે વી, હિમનું થશે હી, અને હરનું થશે સી. બરાબર. ચલો, તો મીનું થાય છે આઈ. ચલો, આઈ સાથે શું આવશે? ટુ બીના રૂપમાં વોઝ. ઈડી વાળું છે એટલે એમાં V3માં કોઈ ફેરફાર આવતો નથી, પણ આપણે શું કીધું? નકાર વાક્ય સાથે જોઈએ છે, તો અહીંયા આપણે શું લખી દઈએ? સી ઇન્વાઇટેડ મી. તો વાક્યની અંદર આપણે એક નકારનું સ્થાન લખીએ. ચલો, આ વાક્ય વિધાન તરીકે લઈએ તો આઈ વોઝ ઇન્વાઇટેડ બાય, સીનું થાય છે હર, અને લાસ્ટ વીકનો લાસ્ટ વીક. ચલો, આપણે ઉપરનું વાક્ય જોયું હતું વિધાનમાં, હવે નકારમાં જોઈએ. આ વિધાનનું વાક્ય છે. ચલો, ત્યારબાદ નકાર વાક્યમાં આ જ વાક્યને સેમ લઈએ. દાખલા તરીકે સી
ડીડ નોટ ઇન્વાઇટેડનું થઈ જાય છે ઇન્વાઇટ અને મીની જગ્યાએ મી લખી દઈએ અને લાસ્ટ વીકનો લાસ્ટ વીક. ચલો હવે વાક્યની અંદર મી કર્મ છે એટલે પહેલાંની જેમ જ આઈ ડીડનું થાય છે વોઝ, નકારની જગ્યા બદલાતી નથી. ત્યાર પછી ક્રિયાપદનું થાય છે ઇન્વાઇટનું ઇન્વાઇટેડ અને સીનું થાય છે બાય હર અને છેલ્લે લાસ્ટ વીકનું લાસ્ટ વીક. ચલો આ જ વાક્ય રચના હવે થોડી વધારીને પ્રશ્નાર્થ વાક્ય તરફ જઈએ. ચલો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર એક્ટિવમાં પહેલી શરૂઆત શાનાથી થાય? પહેલામાં ડુડસ હતો તો હવે શું આવશે? ડીડ આવશે. તો પહેલું આવશે ડીડ પ્લસ એસ પ્લસ V1 પ્લસ O પ્લસ E પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે તમારે એસની બાજુમાં ડીડ તો ડીએસની બાજુમાં એસ. ચલો હવે વાક્યમાં તમારે પહેલું પેસિવમાં ફેરવો એટલે પેસિવમાં ફેરવતી વખતે પહેલું શું આવશે? ડીડ એટલે તમારું વોઝ અને વેર અથવા વર. તો પહેલું વોઝ અથવા વેર. ચલો ત્યાર પછી વાક્યમાં શું આવશે? કર્મ. મેં અગાઉ બી કીધું વાક્યમાં ડીડ એટલે વોઝ અને વેર, પણ કોના આધારે ધ્યાન આપવાનું છે? ઓની જગ્યા પર તમારે ધ્યાન આપવાનું. ચલો વોઝ વેર પ્લસ શું આવશે? ઓ. ત્યાર પછી ઓ લખાય એટલે પ્રશ્નની બાજુમાં શું આવશે? V3. ચલો ત્યાર પછી બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. ચલો એટલે ડીડની જગ્યા પર વોઝ વેર, તમારું સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ થઈ ગયું. બરાબર. અને ત્યાર પછી V1નું થઈ ગયું V3, ઓનું થઈ ગયું બાય પ્લસ એસ અને એક્સ્ટ્રા વર્ડની જગ્યા પર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે એક ઉદાહરણ તરફ જોઈ લઈએ. ચલો એક ઉદાહરણ કે પહેલું વાક્ય છે જેની અંદર પ્રશ્નાર્થ વાક્ય હશે. ચલો ડીડ યુ બ્રેક ધ રેકોર્ડ. ચલો રેકોર્ડ તમારો શું થયું? કર્મ. હવે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જરૂરી છે. ચલો તો ડીડની જગ્યા પર ડીડ, પણ ડીડનું શું કહેવાય છે? વોઝ અને વેર. પણ મેં અગાઉ પણ કીધું કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય આવે છે ત્યારે તમારે વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક હોય એટલે તમારે કર્મના આધારે ડીડવાળું વાક્ય છે તેમાં વોઝ અને વેરની કયું હશે? આઈ સાથે વોઝ બાકી, બરાબર, એ સીટ સાથે વોઝ અને બાકીના સાથે વેર કે વરનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચલો તો ડીડની જગ્યા પર ડીડ એટલે પણ શું આવશે? પહેલાં ધ રેકોર્ડ. રેકોર્ડ કેટલા છે? એક જ છે એટલે વોઝ ધ રેકોર્ડ. ચલો બ્રેકનું V3 શું થાય છે? બ્રેક, બ્રોક, બ્રોકન. તો બ્રોકન અને યુનું થાય છે બાય યુ. ક્વેશ્ચન માર્ક પૂરું. ચલો હવે આપણે આ વાક્ય જે છે સાદા ભૂતકાળના, બરાબર, આ તો એની આપણે વાક્ય રચનાને એક એક ઉદાહરણ જોયા. હવે આપણે આગળ તેના આપણે શું જોઈએ? થોડા ત્રણના આપણે વિશેષ મિક્સ વાક્યો જોઈએ. ચલો હવે આપણે સાદા ભૂતકાળના એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના આપણે મિક્સ વોઇસના સેન્ટેન્સ તરફ ધ્યાન આપીએ. ચલો પહેલું વાક્ય લઈએ. You took my umbrella yesterday. ચલો તો યુ એ તમારો શું છે? સબ્જેક્ટ. ટુક V2 માય. યાદ રાખજો એક નિયમ અહીંયા તમને જણાવું છું કે જ્યારે વાક્યમાં માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર આ શબ્દોનો જ્યારે ઉપયોગ ક્રિયાપદની બાજુમાં કરેલો હોય ત્યારે તમારે વાક્યમાં એ માય, યોર, અવર કે પછી હિઝ, હર કે ધેર શબ્દની બાજુમાં જે શબ્દ છે સાથે શબ્દ તમારો કર્મ સમજવાનો.
કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પછી માય પછીમાં વાક્યમાં સીધું શું કરે વોઝ વેરનો ઉપયોગ કરે છે, પણ આપણે યાદ રાખવાનું કે કર્મ એ તમારો માલિકી દર્શક શબ્દ હોય તો એની સાથે તમારે એનો ઉપયોગ કરવાનો. ચલો, તો આ તમારો કર્મ કયું થયું? માય અમ્બ્રેલા. બરાબર, તો એ માય અમ્બ્રેલા એ તમારું કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને યસ્ટરડે તમારું શું છે? એક્સ્ટ્રા વર્ડ છે. ચાલો, તો તમારું કર્મને આધારે શરૂઆત કરીએ પહેલું. ચલો, તો પહેલું તમારું છે માય અમ્બ્રેલા. તો માય અમ્બ્રેલા, અમ્બ્રેલા કેટલી છે? એક જ છે, તો એક જ હોવાના કારણે ટુ બીનું રૂપ શું આવશે? વોઝ. ચલો, હવે ક્રિયાપદ શું છે? ટુક. ટેક, ટુક, ટેકન. ચાલો, તો ટેકન. બાય, યુનું તો કર્મ અને કર્તા એક જ થાય છે, તો યુનો બાય યુ, અને યસ્ટરડેની જગ્યા પર યસ્ટરડે. ખાસ ધ્યાન રાખવાનું કે તમારે માલિકી દર્શક શબ્દ ત્યારે એ વિભક્તિ કે એ શબ્દ બાજુમાં જે પણ આપેલો હોય એ સાથે પસંદ કરવાનો છે. એટલે ત્યારે તમે જોયું કે કર્તાનું સ્થાન કર્મ લીધું ને કર્મનું સ્થાન કર્તાએ લીધું છે. ચલો, હવે બીજું સેન્ટેન્સ તરફ ધ્યાન આપીએ. ચલો, બીજું વાક્ય છે ડીડ યુ સી ધ મૂવી લાસ્ટ સન્ડે. ચલો, ડીડ યુ સી ધ મૂવી લાસ્ટ સન્ડે. હવે જ્યારે વાક્ય પ્રશ્નાર્થમાં હોય તો પ્રશ્નાર્થવાળા વાક્ય આવે એટલે તમારે પહેલો જ શબ્દ ડીડ હશે, અને ડીડ આવે એટલે તમારે પહેલું આવશે વોઝ અથવા વર કે વેર. તો વોઝ અને વેર લખતા પહેલાં મેં તમને અગાઉ પણ કીધું એ પહેલાં તમારે કોને જોવાનું? કર્મને. અગાઉ પણ વાત કરી છે અગાઉના લેક્ચરમાં કે જ્યારે પણ ક્રિયાપદ પછીનો જે શબ્દ એ પછી વિધાનમાં વાક્ય હોય, નકારમાં વાક્ય હોય કે પ્રશ્નાર્થમાં વાક્ય હોય, તમારે ધ્યાન રાખવાનું કે ક્રિયાપદ પછી શબ્દ એ તમારો કર્મ. કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ જ્યારે આગળ પ્રશ્નાર્થ ચિહ્ન જેનો શબ્દ આપેલો હોય ડીડ, ડુ કે ડઝ, ત્યારે વિદ્યાર્થીઓ કર્મ લેવાની પસંદગીમાં અટવાઈ જતા હોય છે. તો આપણે એમાં ધ્યાન રાખવાનું કે ક્રિયાપદ પછીનો શબ્દ એ તમારો કર્મ. ચલો, મૂવી. મૂવી કેટલી છે? એક જ છે, એટલે તમારે પસંદગી કોની કરવી પડે? વોઝ કે વેરની. એક વચન આવે એટલે શું આવશે? વોઝ. તો વોઝ ધ મૂવી. ચલો, હવે સી છે તો સીનું V3 શું થાય છે? સી, સો, સીન. તો સીન. યુનો થાય છે બાય યુ, અને લાસ્ટ વીકનો કે લાસ્ટ સન્ડેનો લાસ્ટ સન્ડે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. ચલો, હવે વાક્યમાં આગળ વધીએ. સિયા ડીડ નોટ cook the carrot હલવા. ચાલો, વાક્યની અંદર નકાર વાક્ય છે, અને નકાર વાક્ય આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પણ વાક્યમાં ડીડનો ઉપયોગ કરેલો હશે એટલે એ વાક્ય સાદો ભૂતકાળ. ચલો, આમાં તમારું કર્મ કયું છે? ક્રિયાપદ કયું છે? પહેલાં તો કુક. તો ક્રિયાપદ પછીનો શબ્દ છે તો કેરેટ હલવા. બરાબર, આખું મોટું ક્રિયાપદ છે. તો સિયા ડીડ નોટ કુક ધ કેરેટ હલવા. તો તમારું કર્મ તો કેરેટ હલવા છે, તો ધ કેરેટ હલવા એટલે કે ગાજરનો હલવો. ધ કેરેટ હલવા. ચલો, મેં અગાઉ બી વાત કરી છે જ્યારે જઠ્ઠા દર્શક શબ્દ હોય, બરાબર, પ્રવાહી દર્શક શબ્દ હોય તે હંમેશા એક વચનમાં આવતું હોય છે. તો ધ કેરેટ હલવા, ડીડ એટલે તમારું એક વચન આવ્યું એટલે શું થશે? વોઝ. ધ કેરેટ હલવા વોઝ નોટ. ચલો, કુક છે તો કુકનું V3 થાય છે કુકડ. તો કુકડ બાય. ચલો, કરતા કોણ છે? સિયા છે, તો બાય સિયા. ચલો, ઓકે. એટલે ધ કેરેટ હલવા વોઝ નોટ કુકડ બાય સિયા. નંબર 4, they plowed
their farms yesterday. ચલો, they plowed their farms yesterday એટલે કે તેઓએ તેમના ખેતરો ગઈકાલે ખેડ્યા. તો ક્રિયાપદ શું છે? પ્લાવ. તમારો કર્મ શું થાય છે? ધેર ફાર્મ્સ. અગાઉ બી તમને વાત કરી, માય, અવર, યોર, હિઝ, હર અને ધેર. આ શબ્દ આવે એટલે તમારે વાક્યમાં એની બાજુનો શબ્દ પસંદ કરવાનો છે. તો કર્મ શું થાય છે? ધેર ફાર્મ્સ. બહુવચનમાં છે, બહુવચનમાં આવે એટલે શું થશે? વેર. ઘણા વિદ્યાર્થીઓ વર બોલે, અમુક વિદ્યાર્થીઓ વેર બોલે, પણ આપણી વાક્યમાં શબ્દો જે આવે છે એ સ્પેલિંગ સાથે મેઇન શબ્દ ધ્યાન આપીએ તો વેર. ચલો, ઈડી વાળું છે ક્રિયાપદ એટલે એમાં કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર આવતો નથી. તો પ્લાઉડનું પ્લાઉડ. ચલો, તે છે તો શું થશે? બાય ધેમ. અને યસ્ટરડેનું યસ્ટરડે. ચાલો, આગળના મિક્સ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. હવે આપણે સેન્ટેન્સ લઈશું જેવી રીતે આપણે સાદા વર્તમાનકાળમાં તમને વાત કરી, તો હવે સાદા ભૂતકાળમાં બી વાત કરું કે જ્યારે વાક્યમાં ટુ બીના રૂપો વોઝ વેર તો છે, પણ જ્યારે વાક્યની અંદર કર્મ એક નહીં પણ કેટલા આપેલા હશે? બે આપેલા હશે. તો જ્યારે બે કર્મ આપેલા હોય એટલે હંમેશા તમારે વાક્ય બે જ વાક્ય બની જાય. ચાલો, તો બે કર્મવાળું વાક્ય તરફ ધ્યાન આપીએ. ચલો, પેલું નંબર 4 તરફથી 5 તરફ, સોરી. ચાલો, રિયા broke us record. પ્રિયા બ્રોક અસ રેકોર્ડ એટલે પ્રિયાએ અમારો રેકોર્ડ તોડ્યો અથવા અમને રેકોર્ડ તોડાવ્યો. ચલો, એક કામ કરીએ, અહીંયા આપણે અવર રાખીએ, અવર રેકોર્ડ રાખીએ. તો અહીંયા વાક્યમાં બે કર્મની વાત કરીએ તો બે કર્મોમાં તમારે ધ્યાન રાખવાનું કે વાક્યમાં અહીં પહેલાં તો કર્મ કેટલા છે એ ધ્યાન આપીએ, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. તો અહીંયા કરી અવર અને ધ રેકોર્ડ શબ્દ સાથે એના કરતાં બેટર છે અવર રેકોર્ડ. તો તમારું કર્મ શું થાય છે? રેકોર્ડ. તો અથવા અવર શબ્દ મેં અગાઉ પર તમને વાત કરી છે. બે કર્મવાળું વાક્ય આના પછી લઈએ તો અવર રેકોર્ડ. તો અવર રેકોર્ડ. ચલો, ક્રિયાપદ ભૂતકાળ છે એટલે બ્રોક. તો બ્રોકનું V3 શું થાય છે? બ્રોકન થાય છે. ચલો, તો અવર રેકોર્ડ વોઝ, રેકોર્ડ એક જ છે બરાબર, તો વોઝ બ્રોકન બાય રિયા. ચાલો, ત્યાર પછી નંબર 6. સી taught us સંસ્કૃત. ચાલો, સી ટોટ અસ સંસ્કૃત. આપણે બે કર્મની વાત કરી હતી, ઉપરના વાક્યમાં એક જ કર્મની વાત કરી. હવે આપણે બે કર્મની વાત કરીએ કે સી ટોટ અસ સંસ્કૃત. તો આપણે જ્યારે પણ વાક્યની અંદર બે કર્મ આવે તો બે કર્મવાળું વાક્ય હોય એટલે હંમેશા બે જ વાક્ય થાય. ચલો, તો બે વાક્ય થાય એટલે શું થઈએ? પહેલું વાક્ય કર્મ તમારું અસ અને સંસ્કૃત બે થાય. અગાઉ પણ તમને વાત કરી, બે કર્મ આવે એટલે બે કર્મ શું હોય કે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. તો આપણે પહેલાં નક્કી કરવું પડે કે મુખ્ય કર્મ કયું છે અને ગૌણ કર્મ કયું છે. તો આ પહેલાં તો વાત કરીએ O1 અને બીજું આવે છે O2 બરાબર. તો O1 અને O2 ની વાત કરી તો જ્યારે પણ વાક્યની અંદર ક્રિયાપદની બાજુમાં જે શબ્દ બે કર્મ જ્યારે આવે ત્યારે ક્રિયાપદની બાજુમાં જે કર્મ પહેલું આપેલું હોય એ હંમેશા ને હંમેશા ગૌણ કર્મ હોય. એટલે કે O1 એ હંમેશા ગૌણ કર્મ હોય અને O2 એ મુખ્ય કર્મ હોય. અગાઉ પર તમને વાત કરી કે વાક્યમાં હંમેશા બે કર્મ આવે એટલે જે છેલ્લું કર્મ આપેલું હોય એ હંમેશા તમારું મુખ્ય કર્મ. કારણ કે સી ટોટ અસ સંસ્કૃત વાક્યમાં જે વ્યક્તિ દ્વારા કાર્ય થતું હોય એ હંમેશા મુખ્ય કર્મ. તો સી તે તેણી
કે જે સ્ત્રીની વાત કરીએ આપણે, એ સંસ્કૃત અમને ભણાવે છે. એનું કાર્ય શું છે? સંસ્કૃત ભણાવવાનું. કોને? અમને. તો અમે બીજા પાત્ર કહેવાય અને સંસ્કૃત એ કર્તા દ્વારા ક્રિયા થતી કહેવાય છે. ચલો, તો કર્મ તમારું શું થશે? અસ અને સંસ્કૃત બંને વાક્ય જોઈ લઈએ તો અસનું શું થાય છે? વી. ચલો, ને વી સાથે હંમેશા ટુ બી નું રૂપ શું આવે છે? વેર અથવા વર. ચલો, ટોટનું ટોટ. વી વેર ટોટ. ચલો, મેં અગાઉ પણ વાત કરી હતી કે O1 અને O2 જ્યારે સાથે આપેલા હોય અને O1 થી જ્યારે તમે કર્મથી શરૂઆત કરો છો ત્યારે તમારે O2માં કોઈ પણ પ્રકારના ફેરફાર આવતા નથી. એટલે સંસ્કૃતની જગ્યા પર સંસ્કૃત અને છેલ્લે શું વધ્યું? સીનું થાય છે બાય હર. ચલો, આ જ વાક્યને આપણે બીજી રીતે પણ વાત કરીએ કે ભાઈ અસની જગ્યા પર આપણે શાનાથી લખીએ? સંસ્કૃત. તો સંસ્કૃત વોઝ. ચલો, V3 છે ટોટનો ટોટ. પછી મેં અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે O2 થી શરૂઆત કરે છે તો O1 માટે શું લખવાનું છે? 2, પણ ફેરફાર કંઈ કરવાનો નથી. અને છેલ્લે બાય હરનું બાય હર. ચલો, નંબર 7. ચલો, પ્રશ્નાર્થ વાક્યને થોડા આગળ વધીએ. ડીડ યુ નો ધ ફેક્ટ? ડીડ યુ નો ધ ફેક્ટ એટલે કે શું તમે હકીકત જાણો છો? તો હવે વાક્યની અંદર ડીડ એટલે તમારું વોઝ અને વેર, પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે છે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે તમારું જે કર્મ છે એના આધારે તમારે વોઝ અને વેર વાક્યમાં લખવું પડે. તો તમારું વોઝ અને વેર કોના આધારે લખાય? કર્મના આધારે. ક્રિયાપદ પછીનો શબ્દ એ તમારું કર્મ. એટલે કર્મ ધ ફેક્ટ કેટલા છે? એક જ છે. ફેક્ટ એટલે હકીકત. એટલે શું તમે હકીકત જાણો છો? તો ડીડની જગ્યા પર એક જ હકીકત આવવાના કારણે વોઝ ધ ફેક્ટ. ચલો, નોનું V3 શું થાય છે? નો, નીવ અને નોન. એટલે કે એ સાયલન્ટ વર્ડ છે એટલે આપણે એનો નો બોલતા નથી, બરાબર? તો નો બોલીએ છીએ. નો, ની અને નોન. એટલે KNOWN. તો વોઝ ધ ફેક્ટ નોન અને યુનું થાય છે બાય યુ. ચલો, ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી આગળ વધીએ છીએ નંબર 8. ડીડ ધે અથવા ડીડ સી પ્રિપેર the project? ચલો, ડીડ આવે એટલે તમારે શું નક્કી કરવું પડે? કર્મ. કર્મ તમારું શું થાય આમાં? ધ પ્રોજેક્ટ. કારણ કે ક્રિયાપદ પછીનો શબ્દ, બરાબર? ઘણી વખત આપણે કીધું છે ક્રિયા પછીનો શબ્દ એ તમારું કર્મ કહેવાય. તો ડીડ સી પ્રિપેર ધ પ્રોજેક્ટ. તો તમારું કર્મ છે ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ કેટલા છે? એક જ છે. એટલે ડીડની જગ્યા પર થશે વોઝ અને કર્મ તમારો શું છે? ધ પ્રોજેક્ટ. તો વોઝ ધ પ્રોજેક્ટ. ચલો, પ્રિપેરનું V3 પ્રિપેર, પ્રિપેર્ડ, પ્રિપેર્ડ અને V2 અને V3 સરખું જ છે. તો વોઝ ધ પ્રોજેક્ટ. પ્રિપેરનું થાય છે પ્રિપેર્ડ. ચલો, કર્મ શું છે? કરતા આપણે બાય સી. તો બાય સી નું થઈ જાય છે બાય હર. બરાબર? ક્વેશ્ચન માર્કની જગ્યા પર ક્વેશ્ચન માર્ક. ચલો, એક છેલ્લું સેન્ટેન્સ એક જોઈ લઈએ. ચલો, 9મું વાક્ય છે. I did not took a new shirt. ચલો, I did not took a new shirt. કર્મ શું થાય છે? a new shirt. તો a new shirt was, નકાર છે ને તો નોટનું સ્થાન બદલાતું નથી. ટૂંકનું થાય છે ટેકન. બાય આઈનું થાય છે
મી. ચાલો, તો વાક્યની અંદર આ રીતે સાદા ભૂતકાળવાળા હોય તો એ વાક્યમાં તમારે આ રીતે ઉદાહરણો ધ્યાન આપવાના. ઉદાહરણ જે તમને એ મુજબ કેટલાક વાક્યો આપે છે તમે પૂર્ણ કરી નાખજો. ઓકે.